આદિત્ય, આદિત્ય, ઊભો થા. હું છે પણ ઊભો થા ને પહેલા. મારે તારી સાથે વાત કરવી છે. મારે તારી સાથે વાત કરવી છે. આ તો સાંભળું છું, બેરો નથી. હા તો તું પણ ધીમે બોલી શકે છે ને? હું એ બેરી નથી. હા બોલો, શું છે? હું શું સાંભળી રહી છું શું? કે તું બાજુવાળા રોનકભાઈને પણ તારી સાથે જુગાર રમવા લઈ જાય છે. તો એમાં ખોટું શું છે? હા, આ ભટકેલ માણસને રસ્તો બતાવી રહ્યો છું. અરે એ બંને ખુશી ખુશીથી રહેતા હતા. તારા આવ્યા પછી એ લોકોના ઘરમાં ઝઘડા વધી ગયા છે. એની પત્ની ઉપર એ હાથ ઉપાડે છે, રાત્રે ઘરે નથી આવતો. આ બધાનું કારણ તું એક જ છે. હું શું કામ? મેં કારણ શું? તે એને રવાડે ચડાવ્યો ને. મેં તો ખાલી કહ્યું તું સાથે આવો. એને મને પૂછ્યું તું ક્યાં જાવ છો, તો કહું કે ભાઈ હું જુગાર રમવા જાઉં છું. મેં કહ્યું કે મારા કામથી જાઉં છું. મને કહે કે મારે માઇન્ડ ફ્રેશ કરવા સાથે આવવું છે, તો આવ્યા. એને ગમવું તો આવે છે. તો ના પાડી દેવાય ને કે હું તો આ રસ્તે ચડ્યો છું. ભાઈ તું રેવા દે. નવો ક્લાયન્ટ મળતો હોય તો હું જવા કેવી રીતે દઉં? તને જરાક પણ શરમ નથી લાગતી? તું માણસની જાતમાં આવે છે કે નથી આવતો? અરે અહીંયા આ ઘરની અંદર આપણે રહેવાવાળા 3 જણા છીએ. તું, હું અને મીરા. અરે કાલે તમે 2માંથી 3 થશો. એ છોકરાનું ભવિષ્ય શું? એ સ્કૂલમાં જઈને એમ કહેશે કે મારો બાપો જુગાર રમે છે, એક નંબરનો જુગારીયો છે. હા, કેસે મારો બાપ જુગારી છે. નાખા ગામને જુગાર રમતા શીખવાડે પણ જેને રમે છે. અને તને ગમશે પણ ને? જે કામ કરતા હોય એમાં અફસોસ છે ને. મને ગર્વ છે મારા કામનો અને કરતો રહીશ. પણ મને સમજાતું નથી કે બાજુવાળાની વાતને લઈને તમે આટલા બધા મારા ઉપર શું કામ ભડકો છો? એનું કારણ છે ને બીજાની હસતી ખેલતી જિંદગી ઉપર આ તો શું કરવા બેઠો છે? એને જોવાનું, એને વિચારવાનું. આ બધાનો ઠેકો મેં નથી લીધો. મને તો મારી પરવરિશ ઉપર શરમ આવે છે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે તારા બાપાએ મારી નજરની પાછળ જુગાર રમતા હશે કે જેથી કરીને તું જુગારીયો બન્યો. બસ હવે એક શબ્દ નહીં બોલતા. સવાર સવારમાં તમારી લવારી નથી સાંભળવા માંગતો હું. આ તને લવારી લાગે છે? જો મને છે ને મજબૂર ના કરો. ઊભો શું કામ રહી ગયો? હા, માર મને, માર. એટલા માટે જ મેં તને મોટો કર્યો છે ને. હા, તારા બાપ વગર એટલા માટે જ મેં તને મોટો કર્યો છે ને તારો ઉછેર કર્યો છે. બસ 8 દિવસ જોવાનો બાકી રહી ગયો હતો ને. તારી કરતા તો પાણો પાક્યો હોત ને તો સારું હતું. અરે ક્યાંક પગથિયું બનાવવામાં કામ લાગત. તો મેં શું ખોટું કર્યું? હા, આ પપ્પા જતા રહ્યા એમાં મારો શું વાંક? વાત તો મારો છે. એ સમયે જો તને અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત ને તો સારું હતું. તો સારું પણ ત્યારે મેં છે ને મારું ન વિચાર્યું, મેં તારું વિચાર્યું. તો સારું હોત કે મને તમે ના મટકાત અને હું મારી રીતે જીવતો હોત અને અત્યારે ક્યાંય પહોંચી ગયો હોત. આ તમે લોકો રોજ જે રોકટોક કરો છો, મને મારી આઝાદીની જિંદગી જીવવા નથી દેતા ને એના માટે હું ફસાયેલો છું ઘરમાં. લગ્ન કરાવી દીધા, બાંધી દીધો છે મને. અરે સારું છે કે એક બાપ વગરના દીકરાને પણ પત્ની મળી ગઈ. અરે કોકે તારા પપ્પાના નામ ઉપર સારી એવી દીકરી આપી દીધી, એના સંસ્કાર ઉપર, એના પરિવાર ઉપર. અને તું જોયા જા ગામમાં તારી જેવા કેટલા નમાલા આટા મારે છે. હજી ઘર નથી બંધાયું. મને કોઈ શોખ નહોતો ઘર બાંધવાનો. હા, આ તમારે સમાજને બતાવવો, તું લોકોને બતાવવો, તું મારા દીકરાને પરણાવો તો પરણાવી દીધો. પણ પહેલા દીકરાના ગુણ પણ જોઈ લેવાય ને. તમને ક્યાં આજકાલની ખબર હતી? તમે જાતે કરીને તમારી વહુની જિંદગી બગાડી છે. એક દીકરીને દુખી કરી છે તમે. પાપ કર્યું છે તમે, મેં નહીં. સાચી વાત છે, પાપ થઈ ગયું છે મારાથી. હવે બીક તો મને એ વાતની છે કે તારો આવનારું સંતાન કોણ જાણે જુગારીયું ન પાકે ને તો વધારે સારું. એને તો હું સામેથી જુગારી બનાવીશ. તમારી જેમ રોકટોક નહીં કરું. એને કહીશ કે તારે જે કરવું હોય કર, તારો બાપ તારી સાથે છે. બસ. તો શું બોલે છે એનું ભાન છે? અરે તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે મને. તું અહીંયાથી જા ને ભાઈ. હા, હું તો સૂતો જ તો. હવે બીજી વાર મને ઉઠાડવાની કોશિશ ન કરતા. અને સારું કર્યું, આમ તો ટાઈમ થઈ ગયો છે મારો જવાનો. સાંભળ મારી વાત, તું જે કરે છે ખોટું કરે છે. અરે આદિ, ક્યાં જાઓ છો?
રળવા? આખી રાત ઘરની બહાર રહ્યા છો, આવી અને નાહી ધોઈ ફ્રેશ થઈને પાછું નીકળી જવાનું. કંઈ કામ ધંધો નથી? તમારે કોઈ કામ ધંધો નથી? હા, સૂતો હો તોય મગજમારી કરવાની, કઈ બહાર જાવ તો પણ મગજમારી કરવાની. તમને લોકોને કામ આ સોંપ્યું છે કોઈ? કારણ છે એનું પણ. સમયે બધું સારું લાગે. સવારે ઉઠવાની જગ્યાએ તમે સૂવો છો, સાંજે સૂવાની જગ્યાએ તમે ઉઠો છો, તો કોઈ પણ વ્યક્તિ બોલવાનું જ છે ને. હા, તો બહાર જાઉં છું અને મને કોઈ રોકી નહીં શકે, સમજી તું? નથી જવાનું. બહાર જવું હોય ને તો હવે ટાઈમસર બહાર જવાનું રહેશે. ગમે ત્યારે આવીને નીકળી જશો. આ કંઈ હોટલ નથી, આ તમારું ઘર છે. હા, હું પણ એ જ કહેવા માંગુ છું. આ મારું ઘર છે. અહીંયા મને મન ભાવશે ને એમ હું કરીશ. મારે જ્યારે આવવું હશે ત્યારે આવીશ, મારે જ્યારે જવું હશે ત્યારે જઈશ. મને કોઈ રોકી નહીં શકે. અચ્છા, હું રોકીશ તો શું કરી લઈશ તું? હે? શું કરી લેશે એટલે? પત્ની છું તમારી, અધિકાર છે પૂરો મને બોલવાનો. ગમે ત્યારે મનમાં આવે એમ જ કરવું છે બસ. પોતાના સિવાય કોઈ સાચું નહીં આ દુનિયામાં. ઢોલક નથી તારો કે મન ભાવે ત્યારે વગાડી લઈશ. અને હું ઢોલક છું તમારી, નોકર છું તમારી કે મનમાં આવે ત્યારે મેલા કપડાં આપીને દઈ દીધા કે ધોઈ નાખ, ચા બનાવ, નાસ્તો બનાવ, જમવાનું બનાવ? તમે મારો પગાર નથી આપતા. તને કોણ કહે છે કે પગાર લે? ન લે ને. અને હું ક્યાં તને બહુ કામ ચીંધું છું? તને મનમાં આવે કર, ના કરવું હોય તો ના કર, તારી મરજી. તો મને રાખી છે શું કામ આ ઘરમાં? ફક્ત બળતરા કરવા માટે, તમને જોઈને જીવ બાળવા માટે? શું કામ જીવ બાળો છો? અરે તમને લોકોને તો ગર્વ હોવો જોઈએ કે તમારો પતિ, મતલબમાં તારો પતિ કમાઈ રહ્યો છે. હા, કમાઈ રહ્યો છે, કમાઈ તો રહ્યો છે, પણ આખા ગામની બદદુઆઓ. અરે તમને શું ખબર કે જુગાર રમવા આવતા વ્યક્તિ પાસે કયો પૈસો છે, ક્યાંથી લઈ આવ્યો છે, શું કર્યું છે? કોઈના બાયડી છોકરા ભૂખ્યા બેઠા હોય, કોઈની માં ભૂખી બેઠી હોય, કોઈ ઘરેથી ઝઘડીને પૈસા લઈ આવ્યા હોય. અનિતિનો પૈસો અનિતિમાં જ જશે, સારી જગ્યાએ કામ નહીં આવે. સલાહ નથી જોતી તારી માર. મેં કીધું ને, મને લાગે છે કે તને પણ મારવી પડશે. તને પણ એટલે? હા, આ મમ્મી ઉપર તો હાથ ઉપાડીને મેં નીચે લઈ લીધો હતો, પણ તારા પર હાથ ઉપડી જ જશે. અટકશે નહીં મારો હાથ. તમને શરમ ન આવે? તમારી ભૂલના હિસાબે તમે બીજાને હેરાન કરો છો. અરે મા ઉપર તો કોણ હાથ ઉપાડતું હોય આદિ? માં એવું કરે તો સાંભળે અને ભોગવે. એ તમારા માટે બોલી રહ્યા છે અને હું પણ તમારા માટે જ બોલું છું. મારા માટે કોઈએ કંઈ વિચારવાની જરૂર નથી. મેં મારું બધું જ વિચારી લીધું છે અને મારે મનમાં જે આવે ને હું કરીશ. જુગાર હું ક્યારેય છોડવાનો નથી અને જુગાર રમવા જાઉં છું અને સવારે પાછો આવીશ. તમારે ક્યાંય નથી જવાનું. મેં કીધું ને કે હું જઈશ એટલે જઈશ. મને કોઈ નહીં રોકી શકે. હા, બસ. આદિ પ્લીઝ. ઓહ પ્લીઝ, હવે મને તું કંઈ નહીં બોલે. જો અરે હું બાજી હારી જઈશ તારા લીધે. આટલી સમય મારો વેસ્ટ કરે છે, ત્યાં અત્યારે બાજી ફેંકવા મળ્યા હશે. ને રહી વાત તો મને રોકવાની કે ટોકવાની કોશિશ ના કરતી. તું મારા માટે બુંધિયાળી છો. જ્યારે જ્યારે માથાકૂટ કરીને ઘરમાંથી જાઉં છું ને ત્યારે હારીને આવું છું. હવે એક શબ્દ પણ ના બોલતી. ને હવે છે ને મમ્મીને પણ આ આંસુડા બતાવવા ના જાતી. હા, નહીં જાઉં. હું કોણ છું? તમારા માટે ફક્ત તમારા પગની જૂતી સમાન છું. મજા આવે ત્યારે ઘા કરી દેવાનું, મજા આવે ત્યારે પહેરી લેવાની. આદિ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તમે લોકો કરો ને. એકવાર આ મારો ક્લબ ખુલી જશે ને પછી ઘરે જ રહીશ. ત્યાં બધા માણસો કામ કરશે અને એ લોકો જુગાર રમશે. હું તો ફક્ત રમાડીશ, એનાથી વિશેષ કંઈ નહીં. તમે ક્લબ કરો કે ગમે એ કરો, પણ રૂપિયો તો અનિતિનો જ છે ને. એ રૂપિયો આપણને ક્યારેય સુખી નહીં થવા દે. અરે દાન પૂન કરશું ને, તારા હાથે કરાવીશ. તું કે ત્યાં પૈસા ફેંકશું, કોને આપવા છે બોલ? કોઈ છે તારી નજરમાં જે મદદરૂપ માણસ હોય એને આપણે મદદ કરશું, એ રૂપિયા પુણ્ય થઈ જશે. અચ્છા, એટલે તમે એ તો માનો છો ને કે પુણ્ય કરીએ એના ફળ મળે, તો પછી એ કેમ નથી માનતા કે પાપ કરીએ એના પણ ફળ મળે? એવું કઈ નતું હતું. પાપ પુણ્ય થઈ ગયું તારું? પત્યું કે હજી એક બીજું આપું? ના તો નહીં પડાય ને. તમે પતિ છો, મજા આવશે એમ કરશો મારી સાથે. તમે જઈ શકો છો પ્રેમથી. થેન્ક યુ.